નજર કરીએ તો કચ્છી ઓસવાલ પ્લાસ્ટિક પેકેજિંગ કંપનીમાં લાગેલી આગ પર મહદઅંશે કાબુ મેળવાયો છે. 17 ફાયર ફાઈટરે આગ પર કાબુ બુઝાવવાનો પ્રયાસ કર્યો અને ઉલ્લેખનીય છે કે આગ રવિવારે 4 વાગ્યાથી લાગી હતી. વિકરાળ આગમાં HR બિલ્ડિંગ બળીને ખાખ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે અચાનક અહીંના પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, પણ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિજય સોની. વિજય, જણાવશો આગને લઈને શું હાલની સ્થિતિ છે? જીજીગર, હવે આપણે કહી શકીએ કે આગ મોટા ભાગે કાબુમાં આવી ગઈ છે. આજે સવારે 6:30 ની આસપાસ જે આગની જે ફ્લેમ હતી તે બુઝાવી દેવાઈ છે અને ગાંધીધામથી જે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ ત્યાં ગઈ હતી તેની સાથેની જે વાતચીત પ્રમાણે આપણે જણાવું કે પ્લાસ્ટિક એકમમાં આગ લાગી હોવાથી પ્લાસ્ટિકનો મોટો જથ્થો અત્યારે આગની લપેટમાં છે. એના લીધે સૌથી પહેલી કામગીરી ERC દ્વારા એ સમગ્ર જથ્થાને કુલિંગ કરવાની રહેશે અને ત્યારબાદ આગથી કેટલું નુકસાન થયું છે તેનો કયાસ કાઢી શકાય. બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો કહી શકાય કે આખરે હવે આગ કાબુમાં આવી ગઈ છે, મોટા ભાગની આગ કાબુમાં આવી ગઈ છે અને ધીરે ધીરે કુલ કેટલું નુકસાન થયું છે, કેવી રીતે હવે તેને પહોંચી વળવું તેના પર આગળ કાર્યવાહી થશે.